રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત સુરતમાં સાર્થક થઈ છે। વાત એમ છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં નિર્માણાધીન મકાન પર સર્જેલ અકસ્માત હચમચાવી નાખતો સીસીટીવી સામે આવ્યા છે। આ નિર્માણાધીન મકાનની બાલ્કનીમાં રેલિંગ ન હોય અકસ્માતે માતા પુત્રી નીચે પટકાયા હતા અને ધડાકાભેર અવાજ આવતા નાસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા। નસીબે બંનેને ચમત્કારી બચાવ થવા પામ્યો છે। સુરતમાં ફરી એક વાર રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત અહીંયા સાર્થક થઈ છે। લિંબાયતના જે વિસ્તારમાં ઘટના બની હતી ત્યાં ધનદાય માતા પ્રસન્ન નામનું એક નવું મકાન બની રહ્યું છે। આ નવનિર્મિત મકાન કેવું બન્યું છે તે જોવાના ઉત્સાહમાં માતા અને તેની નાની પુત્રી પહેલા માળે ગયા હતા। મકાન હજુ નિર્માણાધીન હોવાથી બાલ્કનીમાં રેલિંગ કે પછી અન્ય કોઈ સુરક્ષાની આડસ મૂકવામાં આવી નહોતી, જે અકસ્માતનું કારણ બની હતી। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પુત્રી ઉપરની તરફ જોઈ રહી હતી ત્યારે અચાનક સંતુલન બગડતા તે નીચે પટકાઈ હતી। પોતાની પુત્રીના આંખના પલકારા નીચે પડતી જોઈને માતાએ ક્ષણોનો પણ વિચાર કર્યા વગર તેને પકડવા માટે હાથ લાંબો કર્યો અને તે પણ નીચે પટકાઈ હતી। અકસ્માતમાં સૌથી આશ્ચર્યજનક દ્રશ્ય એ હતું કે નીચે પટકાતાની સાથે જ પુત્રી કોઈ પણ જાતના ડર કે ગંભીર ઇજા વગર તરત જ જમીન પરથી ઊભી થઈ ગઈ હતી। અને સામાન્ય રીતે આટલી ઊંચાઈથી પડતા ગંભીર ઇજા થઈ શકે છે, પરંતુ અહીં કુદરતે રક્ષણ કર્યું હોય તે પુત્રી અડીખમ ઊભી થઈ તેની માતા તરફ દોડી હતી। માતા નીચે પટકાયા બાદ અચેત અવસ્થામાં હતી ત્યારે આ પુત્રીએ હિંમત હાર્યા વગર પોતાની માતાને જગાડવા ઉઠાડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા। પુત્રીના માસૂમ પ્રયાસો જોઈને આસપાસના લોકો પણ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે માતા પુત્રીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। તબીબોની તપાસ બાદ પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આટલી મોટી દુર્ઘટના છતાં બંનેને માત્ર સામાન્ય ઇજાઓ પહોંચી હતી। આ એક મોટો ચમત્કાર છે કે આટલી ગંભીર ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી, જેથી કહી શકાય કે જીવદાની માતાએ તેની રક્ષા કરી છે।